2021 એટલે કોવિડની ભયંકર લહેર આવી તો એ વખતનો કેવો એક્સપિરિયન્સ? જ્યારે બી કોઈ પણ વસ્તુ કરવું છે તો એક દિલમાં એક જ વસ્તુ રાખો કે થઈ જશે, કરી લઈશ અને હું કરીશ જ. કોઈ સામાન્ય માણસ છે એ લોકો માટે શું કરી છે? મેં અમને એક ઓપ્શન આપીએ છીએ, કોઈ વાંધો નહીં, આવી જાઉં, ઓનલી મને ફ્લાઇટ અને ટ્રેન ટિકિટના પૈસા આપી દો, બાકી તમારી ઈચ્છા. ફ્યુચરનું શું પ્લાન? કે મને કોઈ પણ માણસ પણ રીતે ઓળખતો જ હોવો જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતી અને ફ્લિપ2 ઈ-બીઝના સંયુક્ત ઉપક્રમે બિયોન્ડ ધ માઇકમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આ બિયોન્ડ ધ માઇક છે. અગાઉના 3 એપિસોડમાં આપ આ યાત્રા જોઈ ચૂક્યા છો, આ જર્ની જોઈ ચૂક્યા છો. અનેક વેરિયસ ફેકલ્ટીમાંથી બિઝનેસ લીડર આવીને એમની વાત શેર કરે છે અને એ આપના સુધી પહોંચે છે. આપ રૂબરૂ થાવ છો, એમની સ્ટ્રગલ છે, કઈ રીતે કંપની શરૂ કરી અને કઈ રીતે સમાજ માટે ઉપયોગી નીવડે છે, કઈ રીતે એ તમને તમારી જીવનની યાત્રા કરાવે છે. આ યાત્રા એટલા માટે મારે આજે શબ્દ તમારી સાથે શેર એટલા માટે કરવો પડ્યો કે હવે આપણે યાત્રા કરવાની છે. આપણે મનોજ પટેલને મળવાનું છે. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, આ મનોજ પટેલ જી છે. તેમણે ટૂર એન્ડ ટ્રાવેલ્સમાં બિઝનેસ શરૂ કર્યો અને ખૂબ સુંદર રીતે આગળ વધી રહ્યો છે. હાય મનોજભાઈ. હાય. કેવું છે? બસ એકદમ મજામાં. મજામાં. મનોજભાઈ, જીટીપીએલ ગુજરાતી અને ફ્લિપ2 ઈ-બીઝના બિયોન્ડ ધ માઇક કાર્યક્રમમાં આવ્યા, કેવું ફીલ થાય છે? જીવનમાં એકચ્યુઅલી પહેલી વાર આજે આ શો પર આવ્યા છીએ અને બહુ મજા આવે છે કે જ્યારે આપણે જર્ની ચાલુ કરી હતી ત્યારે એવું કંઈ વિચાર્યું નહોતું કે આવો પણ એક દિવસ આવશે અને આજે આ દિવસ જોઈને આપણે આપણા જીવનમાં બહુ ખુશ છીએ. મનોજભાઈ, જન્મ ક્યાં થયો તમારો અને કેટલું ભણ્યા કુલ? મારો જન્મ મહેસાણાથી થયો છે. મારું નેટિવ પ્લેસ મહેસાણા છે અને બાય બોર્ન આપણે રહેવાનું અમદાવાદની અંદર છે અને આપણે 10th સ્ટાન્ડર્ડ પછી ડિપ્લોમા ટુ ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર કરેલી છે. અચ્છા. મનોજભાઈ, ટ્રાવેલ્સની કઈ કંપનીની સ્થાપના અને કયા વર્ષમાં કરી? મેં ટ્રાવેલ્સની સ્થાપના કરી 2021ની અંદર આફ્ટર કોવિડ. કંપનીનું નામ શું છે? કંપનીનું નામ ધ સ્કાય વોઇસ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ છે. ધ સ્કાય વોઇસ ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ. 2021 કોરોના કાળ પછી જ્યારે વર્લ્ડ આખું, દુનિયા આખી, બ્રહ્માંડ આખું સ્થગિત થઈ ગયું હતું ને તમે ટુરિઝમ કરાવ્યું. કેવું ફીલ થયું એ વખતે? કઈ રીતે યાત્રાળુઓ, અને તમે તો દુબઈ અને ઓવરઓલ વર્લ્ડમાં પણ ટૂર્સ કરાવો છો, તો કેવો એક્સપિરિયન્સ રહ્યો કોરોના કાળમાં? તમારે કોવિશિલ્ડના તમે વેક્સિનવાળા સર્ટિફિકેટો તમારે બધે આપવા પડતા હતા, રેલવે સ્ટેશન, વિમાનઘર, આપણે એરપોર્ટ પર. તો એ વખતનો કેવો એક્સપિરિયન્સ? યાત્રાળુઓના મનમાં કેવો ડર હતો કે 2021 એટલે એપ્રિલના મેમાં તો કોવિડની ભયંકર લહેર આવી હતી અને તમે એ વખતે જ બિઝનેસ શરૂ કર્યો હતો, તો એ સ્મરણો તમારા વાગોળવા છે આપણે. જ્યારે 2021ની અમારી પહેલી બેચ આવેલી હતી એ વખતે એવું હતું કે કોવિડ કમ્પલસરી વેક્સિનેશન માટે જોઈતું જ હતું એરપોર્ટ પર, રેલવે સ્ટેશન પર, અને પબ્લિકની અંદર એક ડર હતો કે આફ્ટર કોવિડ આટલા લોકોની ડેથ થઈ છે તો આપણે યાત્રા પર જવું કે ના જવું જોઈએ. તો એ ટાઈમે આપણને એવું થયું હતું કે ના, ડર, જીવનમાં ડર તો જોઈએ જ નહીં. પહેલાં તો જો ડર હશે તો આપણે ક્યાંય કોઈ વસ્તુ જોઈ શકવાના નથી. બધાને હું એક જ પ્રેરણા આપતો રહ્યો છું મારા જીવનમાં કે જ્યારે બી કોઈ પણ વસ્તુ કરવું છે તો એક દિલમાં એક જ વસ્તુ રાખો કે થઈ જશે, કરી લઈશ અને હું કરીશ જ. તો આ શબ્દોનું મારું મોટિવેશન જોઈને 80% પીપલ ઓલમોસ્ટ નીડર થઈને આપણી જોડે પહેલી જ બેચની અંદર 72 મેમ્બરે યાત્રા કરેલી હતી. વાહ મનોજભાઈ, ખરેખર એક સ્ટ્રગલ વાળો સમય હતો કોવિડનો, ને એમાં તમે યાર ટૂર્સ અને ટ્રાવેલ્સનો બિઝનેસ લઈને આવ્યા. ખરેખર હાર્ટલી કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન જીટીપીએલ ગુજરાતી અને મારા તરફથી. કારણ કે એ સમય એવો હતો કે તમે ઊભા થઈને બહાર દુકાન પર જઈને દૂધ લાવવા માટે પણ 3 વખત તમે વિચારો અને એ વખતે તમારી સાથે યાત્રાળુઓ જોડાયા પણ ખરા. તમે ખાસ તો 4 ધામ યાત્રા કરો છો, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી ને યમનોત્રી. કેવો અનુભવ રહે છે? જોડે કેટલી વાર તમે યાત્રાળુઓ સાથે યાત્રા કરી? અમારી 2021 થી લઈને 2026 સુધીની જે આપણી જર્ની છે એની અંદર એપ્રિલ, મે અને જૂન જ્યારે મેન પીક સિઝન હોય છે તો એ જર્ની ડ્યુરિંગ હું ઓલમોસ્ટ એમની જોડે જઉં છું અને મેં પર્સનલી 7 વખત કેદારનાથ ટ્રેક કરેલો છે. 2 વખત હું હેલિકોપ્ટરમાં પણ જયેલો છું. 4 ધામની યાત્રા ઉપર જ્યારે મેમ્બર ઘરેથી નીકળે છે ત્યારે એમના મગજમાં એક જ ડર હોય છે કે
આની અંદર આવું થાય છે, આની અંદર આવું થાય છે. કોઈ વખતે દરેકના વિચાર એવા આવે છે કે અમે યાત્રા કરવા નીકળ્યા છીએ તો અમારી બસને આ થયું, બસને પંચર પડ્યું, પહાડ છે, આ થશે તે થશે. ત્યારે મારો એક જ જવાબ હોય છે એ લોકોને કે આપણે યાત્રા ઉપર નીકળ્યા છીએ, કોઈ પણ જાતનું વિચારવાનું નહીં, મહાદેવની ઈચ્છા જે હશે એ થવાનું જ છે. એમને આપણને બોલાવો કર્યો ત્યારે આજે આપણે અહીંયા યાત્રા કરવા માટે આવ્યા છીએ. તો બસ મારો એક જ ટાર્ગેટ છે, નીડર પોઝિટિવ થઈને આવો અને મારી ગેરંટી 100% તમારી યાત્રા પૂરી કરાવવાની છે. કેવી સગવડ કેવી હોય છે, ફેસિલિટી શું પ્રોવાઈડ કરો છો, કેટલા દર હોય છે અને કેવા પ્રકારના યાત્રાળુ હોય છે? આપણી જોડે ઓલમોસ્ટ કામ કહેવાય કે લેવલથી ઉપર, મતલબ પ્રીમિયમનેસ. જેમ કે અમે મેનલી કેદારનાથ મંદિરની ઉપર સ્ટે આપીએ છીએ, જે ઘણા લોકો નથી આપી શકતા. બીજું કે અમે એવરી ડે એવરી ગ્રુપની અંદર અમારા ગુજરાતી કિચન સાથેનું જ ગ્રુપ હોય છે, ઇવન કેદારનાથ યા ડોમેસ્ટિક કોઈ પણ સેક્ટર હોય. મેમ્બર સાઇઝ અમારી 100 મેમ્બર હોય છે. એવરી ગ્રુપની અંદર આપણા ગ્રુપ ડિપાર્ચરમાં 100 મેમ્બર હોય. પ્લસ આપણે ઓલમોસ્ટ 3 સ્ટાર કેટેગરી, મિનિમમ 3 સ્ટાર કેટેગરીની હોટલ પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર, 3 સ્ટાર કેટેગરીની. તો ટિકિટના દર કોઈ સામાન્ય માણસને પરવડે? માની લો કે કોઈ સામાન્ય માણસ લેસ દેન 30,000 સેલરી છે, EMI ભરે છે, છોકરાઓની ફી ભરે છે અને એને મા બાપને કદાચ ચારધામની યાત્રા કરાવી છે, તો મનોજ પટેલ એ લોકો માટે શું કરી શકે? આપણી જોડે ઓપ્શન એવા છે કે અગર કોઈ મેમ્બર એવા છે કે જેમની પોઝિશન અત્યારે પેમેન્ટ કરવાની નથી, તો પણ એમની ઈચ્છા છે કે ના મારી જોડે યાત્રા કરવી જ છે, અમારું કામ સારું એમને લાગે છે, કોઈ જગ્યાથી રેફરન્સ મળે છે, તો અમે એમને એક ઓપ્શન આપીએ છીએ, કોઈ વાંધો નહીં, અગર તમારે યાત્રા કરવી જ છે કોઈ વાંધો નહીં, આવી જાઓ, ઓનલી મને ફ્લાઇટ અને ટ્રેન ટિકિટના પૈસા આપી દો, બાકી તમારી ઈચ્છા, તમને ભગવાન જ્યારે તમને સગવડ કરે ત્યારે પણ તમે અમને પેમેન્ટ કરી શકો, અમને કોઈ વાંધો નથી. એટલે ચારધામ મહાદેવ એટલે યાત્રા તમારી સફળ કરાવે છે. ઘરમાં કોણ કોણ છે અને પરિવારનો કેવો હું આ બધાને ફ્લાઇટ લઈને ઉડાવે મનોજભાઈ, ઘરના ડરે છે? કોઈ દિવસ નહીં. અચ્છા, કોણ કોણ છે? 2 મોટા ભાઈ છે, મમ્મી પપ્પા છે. અને જીવનમાં જ્યારે બી મેં આ બિઝનેસ કર્યો ત્યારથી લઈને મધર ફાધર અને 2 ભાઈનો મને ફૂલ સપોર્ટ છે કે તને જે યોગ્ય લાગે એ તું કર, અમારી કોઈ દિવસ ના નથી. જીવનમાં ખાલી એટલું રાખજે કે કોઈ વસ્તુ ખોટી કરવાની નહીં, જેટલું થાય એટલું સારું કરવાનું, ઓછું કરવાનું પણ સારું કરવાનું. લગ્ન ગ્રંથિથી જોડાયા નથી જોડાયા, હજુ બાકી છે લગ્ન. એટલે ચારધામ યાત્રા એ પહેલા શરૂ કરી છે કારણ કે આપણો બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થાય ને પછી ગૃહસ્થ આશ્રમ શરૂ થાય તો મહાદેવની કૃપા રહે. જમવાનું શું ભાવે છે? જમવાનું સૌથી વધારે આપણી ગુજરાતી ડીશ જે અમે રેગ્યુલરલી ગ્રુપની અંદર આપીએ છીએ એ જ. એટલે ત્યાં તમે જાઓ, ત્યાં તમારે ભાવતું ભોજન તમને ગુજરાતી ભોજન છે. આ તો મેં ક્વેશ્ચન તમને ફરી એટલા માટે પૂછ્યો કે તમે ત્યાં કઈ રીતે પ્રોવાઈડ કરો, કે ચારધામ કે દુબઈની ટૂરમાં જાય છે ત્યાં માણસને પોતાનું જ ભોજન જમવું છે? આપણે એમને ઘર જેવું જ જમાડીએ છીએ. એટલે ઓલમોસ્ટ આપણું પ્લાનિંગ એવું હોય છે કે અહીંથી અમે ગુજરાતી જે કિચન સ્ટાફ હોય છે એને અમારી જોડે લઈ જઈએ છીએ. બાય દુબઈ પણ? હા, બાય દુબઈ પણ. મતલબ દુબઈમાં કેવું છે, ઇન્ડિયન રેસ્ટોરન્ટ આપણી ઘણી બધી છે, જેમ કે મન ભવન છે, એમ જેમ અત્યારે અહીંયા આપણે અમદાવાદની અંદર ગોર્ધન થાળ ફેમસ છે, તો સેમ મોસ્ટ ઓફલી ઘણા લોકેશન ઉપર આ રીતે હવે બધી ઇન્ડિયન રેસ્ટોરન્ટ ત્યાં ઓપન થઈ ગઈ છે. તો આપણે એમાં ત્યાં ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમાડીએ ઇન્ટરનેશનલ ટૂરની અંદર. અને જ્યારે આપણી ડોમેસ્ટિક ટૂર હોય છે તો 80% ટૂર આપણી એવી છે કે જેની અંદર અમે ગુજરાતી કિચન ગ્રુપ જ ચલાવીએ છીએ. મનોજભાઈ, ડોમેસ્ટિક ટૂરમાં તમારે વધારે રસ છે કે ઇન્ટરનેશનલ? ડોમેસ્ટિકમાં વધારે છે, કેમ કે જેમ આપણું ઇન્ડિયા અત્યારે જોઈ રહ્યા છે તો ઇન્ડિયાની અંદર ઘણું બધું છે ફરવા લાયક. ઇન્ટરનેશનલ કલ્ચર એક એવું છે કે જે એની અંદર એવું કહીએ કે આપણે કોઈ ફિફી આઇસલેન્ડ છે જેમ કે ફુકેતની અંદર, જેમ કે બીચીસ એક્સપ્લોર કરવા છે તો ઇન્ડિયાની અંદર એ ઓછા છે. તો જેથી કરીને પબ્લિક જઈ શકે, બરાબર છે. લક્ઝરી લાઈફ કોઈને જોવી છે તો દુબઈ જઈ શકે, સેફટી જોઈએ તો પણ દુબઈ જઈ શકે છે. અને ઇન્ડિયાની અંદર આપણે જોઈએ તો ઇન્ડિયાની અંદર ઓલમોસ્ટ નેચર, આસામ, મેઘાલય, નોર્થ ઇસ્ટ લઈ લો, ચારધામ યાત્રા ઉત્તરાખંડ લઈ લો, જે હેવન કહેવાય છે આપણા ઇન્ડિયાની અંદર. અને લોર્ડ જે ભગવાન છે એ બધા મોટા ભાગના આપણા ઇન્ડિયામાં જ છે. તો ઇન્ડિયાની અંદર ફરવું બહુ જરૂરી છે. અને વિદેશમાં કઈ કઈ ટૂર કરાવો છો? કેટલા પ્લેસની, કેટલા કન્ટ્રીની? વિદેશની અંદર જોઈએ તો આપણા ગ્રુપ ડિપાર્ચર્સ જે ચાલતા હોય છે દુબઈ, સિંગાપુર, મલેશિયા, બાલી, વિયેતનામ, અને એની સિવાય અઝરબૈજાન, અલમાટી, બાકુ, આ મોસ્ટ પ્રેફરન્સ આપણા આ છે. એવું બની શકે મનોજભાઈ કે ઇન્ડિયાના તમે સાઉથમાં LFPમાં જાઓ, એના કરતાં સસ્તી ટૂર તમારી બાલીની થઈ જાય, એવું વિદેશમાં એવું શક્ય છે? વિદેશમાં એવું શક્ય છે. જેમ કે પ્રીમિયમ સાઉથ ટૂર કરીએ છીએ આપણે તો 65-70,000 પર પર્સન આવી જાય છે. જ્યારે અમારી જોડે ફુકેત અને ક્રાબીનું જે પેકેજ ચાલી રહ્યું છે અત્યારે
ઓફ સિઝન યાની કે દિવાળી પહેલાંનું જે સિઝન હોય છે એ ઓફ સિઝન કહેવાય છે. તો અમારી જોડે 60,000નું પેકેજ છે જે બાય ફ્લાઇટ છે, બંને બાજુ ફ્લાઇટ છે. એટલે મારો ક્વેશ્ચન, ઇન્ડિયા કરતાં કોસ્ટ ઓછી પડે અને તમે વિદેશમાં ફરીને આવી શકાય. મનોજભાઈ, ફ્યુચરનો શું પ્લાન છે? ફ્યુચર એવું છે કે જ્યારે આપણે કોલેજ પૂરું કર્યા પછી જોબ ચાલુ હતી, એના પછી આ બિઝનેસમાં આવ્યો, એ પહેલાં એવો વિચાર હતો કે મને કોઈ પણ માણસ કોઈ પણ રીતે ઓળખતો જ હોવો જોઈએ. આ એક મારો ગોલ હતો. ચાહે મને ગૂગલમાં બી સર્ચ કરે તો એને મારું નામ મળી જાય. એ દિવસે હું આ બિઝનેસમાં આવ્યો એટલે 10 વર્ષનો ટાર્ગેટ બનાવીને આવ્યો હતો કે 10 વર્ષ સુધીમાં હું આ મારું જે અચીવમેન્ટ છે એ હાસિલ કરી લઈશ. આજે મારા 5 વર્ષ પૂરા થયા છે. ઓલમોસ્ટ 5 વર્ષની અંદર જે મારો ટાર્ગેટ હતો 10 વર્ષવાળો, એ મેં 5 વર્ષમાં કમ્પ્લીટ કર્યો. રિસેન્ટલી 24 મે 2026નું જે મારું ચારધામ યાત્રાનું ગ્રુપ હતું, મારું સિંગલ ડેટેટનો ગોલ હતો કે 150 મેમ્બર ટ્રાવેલ કરાવું, જે મેં 24 મેની અંદર 185 મેમ્બરથી પૂરો કર્યો હતો. અને એ મારું ગ્રેટ અચીવમેન્ટ છે. ને હું 5 વર્ષ પછી હજુ બી એવું જોવા માગું છું કે જીવનમાં કોઈ પણ મેમ્બર એવું વિચારે છે કે મારે અહીંયા ફરવા જવું છે, તો સૌથી બેસ્ટ અને સારું સોલ્યુશન ક્યાં મળશે, તો બસ મને યાદ કરવા જોઈએ મનોજ પટેલને. અને આપણને ગૂગલમાં સર્ચ કરે કે આ ટૂર માટે કોન્ટેક્ટ કરો. બસ આ આપણો ગોલ છે. ક્યાં વાત છે. દર્શક મિત્રો, તમે મનોજ પટેલની એનર્જી જોઈ રહ્યા છો. આ એનર્જી હોવી જોઈએ, દરેક યુવાનમાં હોવી જોઈએ. યુવાન એટલે શું? ચિત્તની જીવંત દશા. તમે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો તો તમારા ગોલ તમે જો સેટ કરો ને માઇન્ડ સેટ હોય, ભલે પછી આપણે અપસેટ હોઈએ, પણ આ દુનિયા તમને અને તે બ્રહ્માંડ આખું એ કામ કરાવવામાં લાગી જતું હોય છે. તમારી માત્ર એક એવી પોતાની ડિસિપ્લિન સાથેની કાર્ય શૈલી હોવી જોઈએ કે મારે અચીવમેન્ટ કરવું છે તો થઈ જતું હોય છે. મનોજભાઈ, કેવું ફીલ થાય છે હવે આ અત્યારે આ બિઝનેસ ગોલ 10 વર્ષનો ગોલ 5 વર્ષમાં કમ્પ્લીટ કર્યા પછી કેવું ફીલ થાય છે? મતલબ અત્યારે એના એક્સપ્રેશન કહેવા જઈએ તો જે શોર્ટ ટાઈમની અંદર પૂરું કર્યું એ તો મારા માટે બહુ ઘણું છે. અને મારો જે સપોર્ટ કહેવાય કે જે મને પ્રેરણા આપે છે એ મારા 2 મેમ્બર છે. એક તો મારા ફેમિલી મેમ્બર, જ્યારે બી મેં જે પણ વસ્તુની વાત કરી કે મારે આ કરવું છે તો મને કોઈ દિવસ ના નથી. અને મારા જીવનના 2 મારા મિત્રો છે જે કોઈ પણ વસ્તુ કરવાની વાત કરું અંદર ગ્રુપની અંદર કે જેમણે મને બહુ સપોર્ટ કર્યો છે કે ભાઈ આપણે આ કરવાનું જ છે અને થઈ જશે. તો એ 2 જણાનો હું બહુ આભાર માનીશ કે મને આ લેવલ સુધી પહોંચાડવા માટે મને મારા ફેમિલી મેમ્બર અને મારા 2 મિત્ર છે જેમણે મને બહુ સપોર્ટ કર્યો છે આજ સુધી. મિત્રોના નામ લઈએ આપણે. એક મિત્ર છે મારો કૌશલ પટેલ અને એક કૃપલ પટેલ છે, જે જ્યારે મેં બિઝનેસ ચાલુ કર્યો એના 3-4 મહિનાની અંદર એવું બી થઈ ગયું કે આપણાથી નહીં થાય, ત્યારે આપણને એમને સપોર્ટ કરીને એવું કહ્યું કે ચલો વાંધો નહીં, આપણે 3 મળીને કરીશું, જે થશે એ જોઈ લઈશું, પણ આપણે આ સપનું જે છે એ આપણે પૂરું કરવાનું. વાહ મનોજભાઈ, કૃપલ પટેલ અને બીજા કૌશલ પટેલ, બંનેનો પણ હાર્દિક આભાર કે મનોજ પટેલને છેક એમનો જે 10 યર્સનો ગોલ હતો એ 5 વર્ષમાં કમ્પ્લીટ કર્યો. બી મિકેનિકલ એન્જિનિયર થાય છે મનોજ પટેલ અને સીધા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં આવે છે. તો આ પાછળનું કારણ શું છે, ઇન્સ્પિરેશન શું છે, આપણે દર્શક મિત્રો સમક્ષ આપણે શેર કરીએ. જ્યારે 2019ની અંદર મારી જોબ ચાલુ હતી, હું ક્વોલિટી ઇન્ચાર્જની અંદર જોબ કરતો હતો, ત્યારે આપણી સેલેરી 35,000 હતી. અને એ વખતે જ્યારે ડ્યુરિંગ બ્રેક ચાલતો હોય ત્યારે આપણે મોબાઈલ જોતા હતા. એ વખતે ઇન્સ્ટાગ્રામ નવું આવેલું અને ટિકટોક બેન થયું હતું ઇન્ડિયાની અંદર. તો એ વખતે રીલ્સ જોતી વખતે હું આ ટ્રાવેલના વિડીયો જોતો અને ત્યારે મને મગજની અંદર વિચાર આવ્યો કે હું એવું કંઈક કરું કે લોકો મને યાદ રાખે અને એ વસ્તુની અંદર હું લોકોને ફેરવું તો મજા આવે અમને પણ. તો એ દિવસે એક ગોલ બનાવ્યો કે મારે ટ્રાવેલ બિઝનેસ કરવો છે. જે વસ્તુનો મેં વાત કરી કે મારા ફેમિલી મેમ્બર અને મારા 2 ભાઈબંધ પહેલેથી મારી જોડે હતા, એમણે મને સપોર્ટ કર્યો, ચલો આપણે જોબ છોડી દો અને બિઝનેસ ચાલુ કરો. એટલે આપણે પછી આ બિઝનેસ કોવિડ પછી ચાલુ કરે. પહેલી ટૂર, સેકન્ડ ટૂર, થર્ડ ટૂર, આ એક્સપિરિયન્સ કઈ રીતે બદલાતા રહ્યા? પહેલામાં તો આપણે કોવિડ પછી શરૂ કર્યું, 80ની આસપાસ કંઈક યાત્રાળુ જોડાયા આપણી સાથે. પછી સેકન્ડ ટૂરમાં કેવા અનુભવ રહ્યા? કોવિડ ખતમ થઈ ગયા પછી હવે માસ્ક નથી જરૂર, વેક્સિન સર્ટિફિકેટની જરૂર નથી, પછી કેવા યાત્રાળુના અનુભવો રહ્યા? કેવા સુખદ દુઃખદ કોઈ ઘટના એવી બની કે જે ડરામણી હોય, તમને એવું લાગ્યું હોય કે આ વસ્તુ ખોટી થઈ? એમ એવું તો જીવનમાં અમારા કોઈ દુઃખદ ઘટના હજુ સુધી નથી આવી, પણ એક ડર હોય છે જ્યારે કેદારનાથની યાત્રા ચાલુ હોય અને કેદારનાથના દર્શન થયા પછી જ્યારે મેમ્બર્સ આપણા રિટર્ન આવતા હોય છે. હવે કેદારનાથ ટ્રેક એકચ્યુઅલમાં છે 22 કિલોમીટર
તો જે પણ મેમ્બર ચાલીને જાય છે તો જ્યારે રિટર્ન આવે છે ત્યારે આપણને એક જ ડર હોય છે કે આ મેમ્બર આવીને સીધા આપણી ઉપર ગુસ્સે થશે, મારો રૂમ ક્યાં છે. કેમ કે એક હાઈ પીક પર આપણે જઈએ છીએ તો એલ્ટિટ્યુડ સિકનેસ આવી જાય છે, જેના લીધે માઇન્ડ એકદમ અપસેટ થઈ જાય અને ગુસ્સો ચીડચીડીયો સ્વભાવ થઈ જાય. તો ત્યારે બસ એક જ વસ્તુ હોય છે કે આ મેમ્બર આપણને આવીને કંઈ ગુસ્સામાં બોલે નહીં તો સારું. રૂમ પ્રોવાઈડ હોય છે? રૂમ ઓલરેડી પ્રોવાઈડ હોય છે. એની અંદર એવું હોય છે કે ત્યાં લિફ્ટ હોતી નથી. તો આજે ગ્રાઉન્ડ ફ્લોર હોય છે અને એક જ ફ્લોર ઉપર છે, પણ 22 કિલોમીટર ચાલીને આવ્યા પછી 44 કિલોમીટર થાય ત્યારે એક એમનામાં એટલો ગુસ્સો આવી જાય છે કે ભાઈ મારો રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર જ જોઈએ. અને એ વખતે આપણે જે શાંત મગજ રાખીને જવાબ કરવાનો હોય છે ને એ મારા માટે બહુ મોટો પડકાર હોય છે. પણ તેમ છતાંય 2021થી લઈને આજે સુધી 1700+ મેમ્બરને મેં ટ્રાવેલ કરાવ્યું છે, જેની અંદર કોઈ પણ મેમ્બરે મારે અંદર નેગેટિવ રિવ્યૂ નથી આપેલો. અને જ્યારે ટ્રીપ અમારી પૂરી થાય ત્યારે હરિદ્વાર પહોંચ્યા પછી એવું જ કહેશે કે ભાઈ મજા આવી ગઈ, તારી ઉંમર જોઈને અમને નથી લાગતું કે તું આ બધું કરી શકે જેવું. વાહ વાહ વાહ. એ કોઈ બીજા જન્મના કાં તો તમારા ઘરના સંસ્કારના આ બધા ફળ સ્વરૂપે હોઈ શકે મનોજભાઈ. બહુ સરસ. ટ્રાવેલિંગ બિઝનેસમાં પ્રોબ્લેમ જો કોઈ નવા યુવાનોને કરવો હોય ટ્રાવેલિંગનો બિઝનેસ તો શું ના કરવું જોઈએ યુવાનોએ? ટ્રાવેલિંગ બિઝનેસ એક એવું છે કે એક એથિક્સ કરવું કહેવાય. તો જોઈએ, ઘણું બધું કરવાનું ઘણું છે બધું એમાં. કરવું પણ શું શેનાથી બચવું જોઈએ, કઈ વસ્તુ ના કરે તો સારું એમ? જેમ કે અત્યારે એક ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની અંદર મોટા ભાગે બહુ બધા ફ્રોડ્સ થાય ફ્રોડ છે. થાય છે. અત્યારની હાલની પરિસ્થિતિમાં એવું છે કે કોઈ પણ મેમ્બર હોય એક નાની એવી ટૂંકી લાલચના કારણે સસ્તું મળશે એટલે પહેલાં ત્યાં ભાગશે. જીવનમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે સસ્તા પાછળ ભાગવું નહીં. એ એક ટૂંકી લાલચના લીધે આપણો પણ ફ્રોડ થઈ શકે છે. અને આજે આપણો ફ્રોડ થશે એટલે આપણા કસ્ટમરનો ફ્રોડ થવાનો. જેથી કરીને પહેલું ને છેલ્લું કે તમારો બિઝનેસ 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીમાં આગળ નથી આવી શકવાના. જેટલું તમે 5 વર્ષમાં કમાયું છે એટલું 5 મિનિટમાં ગુમાવવાની તાકાત એ દિવસે તમારી જતી રહેશે. મનોજભાઈ, તમે ગુજરાતના યાત્રાળુઓને યાત્રા કરાવો છો કે ગુજરાત બહારના પણ કરાવો? ગુજરાત બહારના બી છે, મુંબઈના છે, બેંગ્લોરના બી છે, કર્ણાટકના બી છે આપણી જોડે. હા, હું એ જ વાત કરું છું કે તમે ઇન્ડિયન આખા નેશનલ લેવલે યાત્રાળુઓ તમારા થ્રુ યાત્રા કરે એવું તમારું સપનું છે. હાજી હાજી. મારું એક જ સપનું છે કે જે 2026 ચાલી રહી છે, 2028 સુધીનો એક જ ગોલ છે મારો કે જ્યારે પણ ચારધામ યાત્રા કરવી તો બસ મને યાદ કરે. આ મારો એક જીવનનો ગોલ છે મારો. માઉથ પબ્લિસિટી થાય, સોશિયલ મીડિયામાં પબ્લિસિટી થાય. મનોજભાઈ, જે પેકેજિંગ યાત્રાળુઓ કરવા માંગે છે એ મનોજ પટેલ પાસે જ કેમ આવે? શું કારણ છે? શું આપો છો એવું તમે? અમારી કંપનીનો અને અમારા સ્ટાફ મેમ્બરનો એક જ ગોલ છે કે જ્યારે પણ કોઈ પણ મેમ્બર આપણને ફોન કરીને પૂછે છે કે મારે કોઈ સારી જગ્યાએ ફરવા જવું છે તો આપણો એક જ ઉદ્દેશ છે કે આપણે સૌથી પહેલાં એમને પેકેજ આઇટનરી બતાવીએ, તમારે કઈ ટાઈપનું ફરવું છે, કઈ સિઝનમાં ક્યારે જવું જોઈએ. પછી એક આપણે એમને બજેટ પૂછીએ છીએ કે તમારું બજેટ શું છે, અને બજેટ પૂછ્યા પછી આપણે એમને એક આઇટનરી ક્રિએટ કરીને આઇટનરી વોટ્સઅપ કરીએ અને એને ટોટલી એક્સપ્લેનેશન આપીએ છીએ કે આ જગ્યા ઉપર જવાથી આ વસ્તુ જોવાની છે, અહીંયા હોટલ એકોમોડેશન આ ટાઈપનું હોય છે. મનોજભાઈ, આયોજન તમે સ્પેશિયલી કઈ રીતે કસ્ટમરને પ્રોવાઈડ કરો? આમ ઓથેન્ટિકલી ટ્રેડિશનલી તો બધા કરતા જ હોય છે, બધા પેમ્પલેટ મોકલે છે, સ્વામિનારાયણ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ પણ છે. હી વિલ ઓલ્સો ટ્રાય ટુ કસ્ટમર ફ્લાઇટ એઝ વેલ બાય ટ્રેન ઇન મિનિમમ ઇકોનોમિક વેલ્યુ. તો મનોજભાઈ, આ પણ એક આયોજન છે. તમે આવું કંઈક કઈ રીતે સારું અને સુખરૂપ ઓછા પૈસામાં જઈને આવે એવું કોઈ પેલું તો લક્ઝરિયસ તમે એમને તમારું આપતા જ હો છો, તો આ પણ એક આયોજન હોય છે તમારામાં, તો એ કઈ રીતે હોય છે? જેમ કે મેન આપણે જેમ પહેલાં બી વાત થઈ કે આપણે પેકેજ આઇટનરી વોટ્સઅપ પર સેન્ડ કરીએ છીએ, પછી બાય કોલિંગ આપણે એમને ગાઈડન્સ આપીએ છીએ. તો મેનલી તો કોઈ પણ પ્લેસ પર ફરવા જઈએ છીએ તો જેમ આગળ વાત થઈ એ પ્રમાણે એની હિસ્ટ્રી જાણવી જરૂરી છે કે આ પ્લેસ પર આપણે જવું કેમ જોઈએ. બીજું કે અમારા મોસ્ટલી ગ્રુપ ડિપાર્ચર્સ જ ચાલતા હોય છે, તો અમે મેન અમારું આયોજન એક જ છે કે ગુજરાતી કિચન. આપણા ગુજરાતી મેમ્બરને ક્યાંય પણ ફરવા જાય એને જમવાનું ગુજરાતી જ જોઈએ, અને આપણું એ પ્રોપર અરેન્જમેન્ટ હોય છે. અને એની અંદર આપણે 100% આપણું દિલ લગાવીને આપણે એમને ગુજરાતી જમાડીએ છીએ, જેથી કરીને અમને બહુ મજા આવે છે. મનોજભાઈ, કોઈ એવું સ્થળ મનોજભાઈને એમ લાગ્યું હોય કે હવે ફરી યાત્રા નથી કરવી? આજ સુધીનું ઇન્ડિયાની અંદરનું કોઈ પ્લેસ એવું નથી કે જે વારંવાર રિપીટેડ ના જવું જોઈએ એવું. અચ્છા, તમે જ્યાં ગયા છો ત્યાં પરમાત્માએ બોલાવ્યા છે.
બ્રહ્માંડે તમને કીધું છે કે મનોજ પટેલ હવે અહીંયા ટૂર્સ કરવાની છે, હા. હે ને? શક્તિપીઠો કેટલી ટૂર્સ કરી છે? શક્તિપીઠમાં મેં ટોટલ અત્યાર સુધી 23 શક્તિપીઠ પૂરા કર્યા છે મારા. અને પંચ કેદારની વાત કરીએ, મધ્યમેશ્વર, કલ્પેશ્વર, રુદ્રનાથ અને કેદારનાથ, તુંગનાથ, એ પણ મેં 5 મારા જીવનના પૂરા કર્યા છે. 4 ધામ યાત્રા, જે ઉત્તરાખંડની 4 ધામ છે, કેદાર, બદ્રી, યમનોત્રી, ગંગોત્રી, પ્લસ જે આપણા મેઇન 4 ધામ કહેવાય છે, બદ્રીનાથ છે, રામેશ્વરમ છે, દ્વારકા છે, એ પણ મારા જીવનમાં મેં પૂરા કર્યા છે. રિસેન્ટલી હમણાં લાસ્ટ દિવાળી ઉપર જગન્નાથપુરીની પણ યાત્રા આપણે પૂરી કરી. વાહ મનોજભાઈ, આમ તો ફ્લાઇટમાં જાઓ તમે, ફ્લાઇટ એક સિટીમાં પછી છેલ્લે છોડે અને પછી તમારે ટ્રાવેલ્સમાં જ આગળની વાત હોય યાત્રા. અને મોસ્ટલી એવું સાંભળ્યું છે કે રાત્રે જ બધા ટ્રાવેલ્સમાં કરાવતા હોય. તો એ વિશે તમારું શું કહેવું છે કે આ ટ્રાવેલનો અનુભવ કેવો રહે છે? ટ્રાવેલ્સમાં રાત્રે જર્ની કરવી યાત્રાળુ માટે કેવું રહે છે? તમે કઈ રીતે કરાવો છો? જેમ કે અત્યારે માર્કેટની અંદર દરેક મેમ્બર એવું વિચારે છે કે સસ્તી યાત્રા ઘણી બધી ચાલે છે. તો મારું એ બાબતે એક જ સજેશન છે કે જ્યારે પણ કોઈ પણ મેમ્બર બાય બસની રૂટ કરે છે, જે વોલ્વો બસથી અને સ્લીપર બસથી ટ્રાવેલ થતા હોય છે, એની અંદર નાઇટ જર્નીસ વધારે હોય. જેમ કે 25 નાઇટની ટ્રીપ હોય છે, તો એમાંથી ઓલમોસ્ટ 14 થી 15 નાઇટ જર્ની હોય છે. તો હવે 15 નાઇટ જર્ની કરાવશે એટલે તમારું પેકેજ સસ્તું જ રહેવાનું છે. પણ મારું એવું સજેશન છે કે બને ત્યાં સુધી નાઇટ જર્ની ના કરવી. અમે લોકો પણ નાઇટ જર્ની અવોઇડ જ કરીએ છીએ. હવે જેમ કે તમારી જર્ની નેપાલ ભારતથી લઈને જગન્નાથપુરીની હોય છે, 20 દિવસની યાત્રા થાય છે, તો એની અંદર મિનિમમ 7 નાઇટ્સ આવવાની જ છે. જે ટોટલ ડિસ્ટન્સ છે એ વસ્તુ પ્રમાણે આવશે. હવે અયોધ્યા, વારાણસી, જે આપણી યુપી વાળી ટૂર કરીએ, અયોધ્યા, વારાણસી, છપૈયા છે, ગોકુલ, મથુરા અને આગ્રા છે, તો એની અંદર મિનિમમ 2 નાઇટ્સ જ હોવી જોઈએ, જે આવવાની અને જવાની. તેમ છતાં પણ અત્યારે માર્કેટમાં જે પેકેજીસ ચાલી રહ્યા છે, જેમ કે 12,000, 11,000, તો એની અંદર 9 નાઇટ્સની અંદર ઓલમોસ્ટ 5 નાઇટ્સ હોય છે. તો એ નાઇટ જર્નીસ ના કરો એટલું બેટર છે. વિધાઉટ નાઇટ જર્નીસની ટ્રાવેલ હંમેશા સારું જ રહે. તમે જે ગોકુલ, મથુરા, આગ્રા, છપિયાવાળી ટ્રાવેલ્સ વિધાઉટ નાઇટ તમે કેટલા પેકેજમાં અને એમના પેકેજમાં કેટલો ડિફરન્ટ હોય છે? તમે નાઇટ જર્ની ઓછી કરાવો તો પેકેજ ડિફરન્સ નોર્મલી વધારે નથી આવતું. જેમ કે 3,000થી લઈને 3,500 રૂપિયા સુધીનો જ આવે છે, અગર નાઇટ જર્ની આપીએ છીએ તો પણ. જ્યારે પણ યાત્રાની કોઈ પણ બસ નીકળે આપણી ઓફિસથી યા કોઈ પણ સેક્ટર ઉપરથી, તો એની અંદર ફિક્સ જ હોય છે કે 10 નાઇટ હોય છે, 6 નાઇટ યા 7 નાઇટ આપણે ટ્રાવેલ હોટલ સ્ટે આપવાનો છે, તો એનો રૂમ રેટ ફિક્સ જ હોય છે. તો 2,500થી લઈને 3,500નો જે ગેપ આવે, તો એની અંદર એટલા પૈસા બચાવવા માટે થઈને નાઇટ જર્ની ના કરવી જોઈએ. ઓકે મનોજભાઈ, ગુજરાતમાં ક્યાં ક્યાં ઓફિસો છે? એ ગુજરાતની અંદર અત્યારે આપણી અમદાવાદ અને સુરત બ્રાન્ચ પર છે, 2 જગ્યા પર. અને અમારું નેક્સ્ટ 2027 કમ્પ્લીટ પહેલાં રાજકોટ અને બરોડાની અંદર પ્લાનિંગ છે. ગુજરાત બહાર પણ તમારી ઓફિસો બને એવી શુભેચ્છાઓ. કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય અને તમે પ્રકાશ પાડવા માંગતા હોય? નહીં, તમારે ઓલમોસ્ટ અમને બધા જ ક્વેશ્ચન થઈ ગયેલા છે. બરાબર. ભવિષ્યમાં તમારી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની ખૂબ સુંદર રીતે કામ કરે એવી શુભેચ્છાઓ. દર્શક મિત્રો, આપણે મનોજ પટેલને મળી રહ્યા હતા. જીટીપીએલ ગુજરાતી અને ફ્લિપ2ઇબીઝના સંયુક્ત ઉપક્રમે બિયોન્ડ ધ માઇક શોમાં આપણે સરસ વાતો કરીએ છીએ. આ અગાઉ પણ 3 એપિસોડમાં આપણે આ લીડર્સ કઈ રીતે પોતાની જર્ની શેર કરી છે, તમારી સાથે રૂબરૂ થયા છે. દર્શક મિત્રો, ખરેખર આ વાતો સાંભળવા જેવી હોય છે. કોરોના કાળ 2021માં દુનિયા સ્થગિત થાય ત્યારે મનોજભાઈ ઉડવાનું વિચારે અને 10 વર્ષનું ટાર્ગેટ એ 5 વર્ષમાં કમ્પ્લીટ કરે. એટલે બધી જ શુભેચ્છાઓ મારા તરફથી અઢળક છે. બિયોન્ડ ધ માઇકમાં પધાર્યાનો આનંદ છે. નમસ્કાર.